આઈટી પણ હતું ગઈકાલે આગળ જુઓ તો, કારણ કે આટલા સમયથી કોઈ પાર્ટિસિપેશન આપણને આઈટીમાં પણ જોવા નહોતી મળ્યું ને ત્યાં પણ એક હરા રંગ, એક ઓવરઓલ એક ગ્રીન, બધી જ કંપનીઓ તમે જુઓ આજે ફરી એક ફોકસમાં રહેશે, કારણ કે એક્સેન્ચરના નંબર્સ છે અને એ ત્યારબાદ જે કંપનીનું ગાઈડન્સ પણ આવ્યું છે, તો આજે આઈટી ઓવરઓલ ફોકસમાં રહેશે. બ્રોકરેજ હાઉસીસના રિએક્શનને લીધે આપણે એક નજર રાખવાની છે. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કારણ કે બધી જ કંપનીઓ દિગ્ગજમાં પર TCS, ઇન્ફોસિસ, HCL ટેક જુઓ કે પછી મિડ કેપ, સ્મોલ કેપ, એમ્ફોસિસ, કોફોર્જ, બિરલા સોફ્ટ, બધી કંપનીઓમાં જે આપણને એક એક્શન જોવા મળ્યું છે. તો આઈટી માટે એક વ્યૂ લઈએ. જી, આઈટીમાં આપણે લગભગ 36,500 ની આસપાસથી રાઇઝ કરવાનું શરૂ કર્યું છે. 500-600 ની આસપાસથી આપણે 36 ની બદલે થોડું વધારે ડાઉન જઈ અને કરીબ 34,000 ની આસપાસ રાઇઝ કરવાનું શરૂ કર્યું હોત તો વધારે સ્ટ્રોંગ અને રિલાયબલ સપોર્ટથી થયું હોત. અને ત્યાં થોડું આપણે ઉપરથી જ શરૂ કરી દીધું છે ગઈકાલે રાઇઝ કરવાનું. હાલાકી ગઈકાલની રેલી થોડી ફિઝલ પણ થઈ ગઈ હતી, પણ મને એવું લાગે છે કે સમવેર અરાઉન્ડ ધીસ ઝોન 36,000 અને 34,000 નો 2,000 પોઈન્ટ્સનો રેન્જ તો છે, પણ નેવરધેલેસ એ 2,000 પોઈન્ટ્સની અંદર માર્કેટમાં આઈટીમાં બંનેમાં જો મૂવ્સ આવશે. એવું નથી કે સ્ટ્રોંગ ગિરાવટ થઈ અને વર્ટિકલી સીધું નીચે જ જશે જેવી રીતે આટલા ટાઈમથી જઈ રહ્યું હતું. થોડો ઘણો બેઝ બિલ્ડિંગ પ્રોસેસ આ ઝોનની આસપાસ બને એવું લાગે છે અને એટલે આપણને શોર્ટ ટર્મમાં, એક્સ્ટ્રીમ શોર્ટ ટર્મમાં આપણને અપસ્વિંગ્સ પણ મળશે જેવી રીતે ગઈકાલે જોવા મળ્યું હતું. અને એટલે ઇન્ટ્રાડેમાં લોંગ પોઝિશન પણ બનાવવાના મોકા બની શકે છે. જે લોકો પોઝિશન બિલ્ડર્સ છે, લોંગ ટર્મ માટે કે મીડિયમ ટર્મ માટે હોલ્ડ કરવા માંગે છે કે એન્ટર કરવા માંગે છે આઈટી એઝ અ કાઉન્ટર, એ લોકોએ ધીરે ધીરે કરીને તો પોઝિશન બનાવવાનું ચાલુ કરી જ દેવું જોઈએ. ભલે એક સાથે બધા પૈસા ડિપ્લોય ના કરે, પણ પાર્ટ ઇન્વેસ્ટમેન્ટ કરાય અત્યારે, અને જો અનફોર્ચ્યુનેટલી વધારે નીચે જાય અહીંયાથી તો ત્યારે બીજું પાર્ટ કરાય. એટલે એન્ટ્રી કરવાનો શરૂ કરવાનો સમય તો ચોક્કસ આવ્યો છે, પણ એક સાથે નહીં કૂદવાનું, ધીરે ધીરે એન્ટર કરવાનું. ઓકે, ધીરે ધીરે